લલિતભાઈ વસોયા બોલું. હા લલિતભાઈ એમ નહીં, તમે કીધું એટલે બીજી માંડી પેલી ધોરી. હવે તમે એને પણ એમાં સાહેબ- બે વકલ સાહેબ, એક આયરે સાહેબ, નથી જોખવી. મારી વાત સાંભળો તમે. અને કારણ વગરની હા. પીંજણ થાય. તમારા મામલતદાર આયરે ડેપ્યુટી કલેક્ટર આયરે વાત કરી હોય તો એવું કર્યો. નથી. અમને ડીસી સાહેબે સૂચના આપી એ પ્રમાણે. હાલો હેલો જો તો એને એમ નથી. તમે મને લખીને દ્યો કે ખેડૂતને અડધી ઝીણી ને અડધી જાડી મગફળી ઉત્પાદન થયું હોય નહીં લેવાની એવું. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ક્યારની શરૂ થઈ ગઈ છે. ખેડૂતોની મગફળી જે છે તે માર્કેટ યાર્ડમાં પણ આવી રહી છે. પણ એની વચ્ચે કોંગ્રેસ નેતા લલિત વસોયાનો એક ઓડિયો જે છે તે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અધિકારી સાથે રકઝક થતી હોવાનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખેડૂતોની મગફળી ખરીદવામાં અધિકારીની ગેરરીતિનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની અધિકારી સાથે રકઝક થયો હોવાનો ઓડિયો વાયરલ થયો છે. ન્યૂઝરૂમ ગુજરાત આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ ઓડિયોની અંદર લલિત વસોયાનો બેફામ ગાળો બોલતો જે છે તે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. મગફળીની ખરીદીને લઈ અધિકારી સાથે વસોયાની બોલાચાલી થઈ છે. લલિત વસોયાએ ખેડૂતોને હેરાન કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. તો બીજી તરફ ખરીદીની ગાઈડલાઈનને લઈ સ્પષ્ટીકરણ આપવા માંગ જે છે તે લલિત વસોયા દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા લલિત વસોયા એ લડી લેવાના મૂડમાં અત્યારે દેખાઈ રહ્યા છે. ખેડૂતોની મગફળીની ખરીદી કરવા અંગે અધિકારી જે છે તે ગેરરીતિ કરતા હોવાનો આ ગંભીર અને સણસતો આક્ષેપ જે છે તે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ લગાવ્યો છે. અધિકારીને ફોન કરીને કહે છે કે લલિત વસોયા બોલું છું. આ આખો ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પહેલા શાંતિથી વાત થાય છે, પરંતુ પછી જ્યારે ગેરરીતિની વાત થાય છે ત્યારે અલગ અલગ અધિકારી 3 જેટલા અધિકારી કે જે લલિત વસોયા સાથે વાત કરે છે અને અચાનક એ અધિકારીની વાત મગજમાં ન બેસતા લલિત વસોયાનો બાટલો ફાટે છે અને પછી એક ગાળાગાળી કરતો ઓડિયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓડિયો સાંભળો કે જેની અંદર લલિત વસોયા અને 3 જેટલા અધિકારીઓ વચ્ચે કયા પ્રકારની બોલાચાલી થઈ. અરે લલિતભાઈ વસોયા બોલું ભાઈ. હેલો લલિતભાઈ વસોયા બોલું. હા લલિતભાઈ એમ નહીં, તમે કીધું એટલે બીજી માંડી પેલી ધોરી. હવે તમે એને પણ એમાં સાહેબ- બે વકલ એક સાહેબ, આયરે સાહેબ, નથી જોખવી. મારી વાત સાંભળો તમે. બે વકલ હા. તમારે એક આયરે નથી જોખવી. ખેડૂતને આપણે જેટલી મગફળી લઈ આવવાની છે એટલી મગફળી હા. તમારે લેવાની છે. એમાં G2 હોય કે G5 હોય G35 હોય એ આપણે ક્યાં એવું જોવાનું નથી. છે? સાંભળો મારી વાત. આમાં જે રિપોર્ટ છે ને સાહેબ, હા, એમાં જાડી કે ઝીણી એક જ વકલ હાલે છે. પણ જાડી આટલી અને ઝીણી આટલી હા તો હું બે વાંધો આવે? નથી આવતી, બે નથી આવતી તો લઈ ન લઈ. તો એક કામ કરો, હવે હું હા. તમને કહું છું કે તમે મને લખીને દો કે એક ખેડૂતને બે આટલી હોય ને નથી હાલતી. મને લખીને દો તમે. તા જાડી કે ઝીણી બે માંથી એક લઈએ. એક નહીં, તમે મને એમ કહો, હું તમને એમ કહું છું મારી હારે તમે હા. ખોટી પીંજણ કરતા નહીં. હું કામડા મીડિયા લઈને આવું હું ત્યાં અને કારણ વગરની હા. પીંજણ થાય. તમારા મામલતદાર હારે ડેપ્યુટી કલેક્ટર હારે વાત કરી હોય તો એવું કર્યો. નથી. અમને ડીસી સાહેબે સૂચના આપી એ પ્રમાણે. હાલો હેલો જો તો એને વાત તો કરો. હેલો કોણ હા બોલો ને. કોણ વાઢેરભાઈ બોલે? હા બોલો. એમ નથી, તમે મને લખીને દો કે ખેડૂતને હા. અડધી ઝીણી ને અડધી જાડી મગફળી ઉત્પાદન થયું હોય નહીં લેવાની એવું. હે તમે મને એવું લખીને દો છો ને? ના ના, હું તો કઈ લખીને નથી દેતો ભાઈ. કેમ? હું તમને મગફળી ગાઈડલાઈન ઉપાડી નથી આપતા? કોપી આપી આપું ગાઈડલાઈન ની. અરે ગાઈડલાઈન ની કોપી મારે નથી જોતી. તમે મને, હું તમારી પાસે લેખિતમાં હમણાં મારો લેટર પેડ ઉપર લેખિતમાં માંગુ છું. હા હા બરોબર છે? તમે મને લેખિતમાં હા. દો ખેડૂતને અડધી આ થઈ એનું અડધી આ થઈ હોય એવું ન લઈ શકું એમ. હમ અને ત્યાં તમારે પોલીસ બોલાવી હોય તો બોલાવજો. હું આવી ત્યાં કાંઈ હેરાન નથી કરતા મેં લલિતભાઈ તો? કોઈને. એમ નથી પણ ખેડૂતોને ખેડૂત ઝીણી ને અડધી જાડી વાળી હોય વાત તો તો કરવા દ્યો મને. વાત તો કરવા દ્યો. રાયડું પાડો તેમ થોડું હાલ છે બધું ભાઈ.
હા બોલો બોલો. હાલો હા બોલો. કાં તમે મને લખીને દો હા હા કે ભાઈ આવી રીતે મગફળી નહીં લેવાય. હા લલિતભાઈ હાલે એટલું મેં હાકી દીધું છે. લલિતભાઈ, મારી વાત એવું તમે નથી. સાંભળો, બહુ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે. ખેડૂતે હા. ઝીણી મગફળી 1 વીઘાની વાવી ને 1 વીઘાની જાડી મગફળી વાવી. ટોટલ મગફળી કેટલી લેવી એ જ તમારી ગાઈડલાઈનમાં લખ્યું. ઝીણી જાડી તમે 2 રિપોર્ટ કરો ને કે ઝીણી આટલી લીધી ને જાડી આટલી લીધી. એમાં હું ત્યાં રિપોર્ટ છે ને એમાં પૂછે છે એટલે ગમે પણ રિપોર્ટ તમે રિપોર્ટમાં જ પૂછે ને આટલી ઝીણી ને આટલી જાડી. કાં તમે મને કયો કે આ નથી હાલતી એમ. તમારે જેની હારે ચર્ચા કરીએ એવું જોઈ લો, એની હારે હાલો, કરી લ્યો. પેલા હું જોઈ લઉં આમાં થાય એમ છે કે નહીં એ પ્રમાણે તમે કહીશ. જોઈ લો, એ ભાઈને ફોન દ્યો. હા હલો હલો. હા ભીખાભાઈ, હા હા ત્યાંથી જાતા નહીં. હવે મગફળી ધરાડ દેવાની ને તમે કઈ સેટલમેન્ટ કર્યું એટલે તમારી હારે મારા માથે ગુઠા. હા નો જવાના અહીંયા તમારે આવું હોય તો આવું. હવેલી ઝૂકે છે. હું જસદણ છું ભાઈ. અત્યારે હવેલી મગફળી ઝૂકે છે ને આપણી ઝૂકતા નથી. એના બાપને જોખવી પડે. હવે તમે ભીખાભાઈ ચિંતા કરો. હરિજન માંડી